તમે રામબાઈ અને છોકરાઓને જોયા છે? ના કેમ? તમારું શું કામ પડ્યું? દુઃખની પીડામાં અને દુકાનના દાડામાં અમે અમારા સંતાનો તડફડ દીધા હતા. પણ ભગવાનની પાછી મહેર છે. દુકાળિયા બાળકોને રામબાઈ આશરો દીધો હતો. અમને આશા છે કે કદાચ અમારા બાળકો એમની પાસે હોય. અરે થોડા દી પહેલા ત્યાં આ જ ગામમાંથી પસાર થયા હતા અને જેમના બાળકો હતા તેમને રામબાઈએ પાછા સોંપી દીધા હતા. તમારા સારા નસીબ હશે તો તમને પણ તમારા બાળકો પાછા મળી જશે. એ આ માર્ગે જ ગયા છે. હાલો. મારા દીકરા, મારા બેટા, અહીંયા તો મને છોડીને ક્યાંય નહીં જાય ને? નહીં બેટા નહીં. હાલ ઘેરે હાલ. માવતરો, આજ સુધી મેં તમારા બાળકોને પાડ્યા. મારા પ્રેમમાં કઈ કચાશ રહી ગઈ હોય તો મને માફ કરજો. આવું શું બોલો છો રામભાઈ? તમે તો ગરીબોના બેલી છો. ગરીબની બેલી ગણો છો, પણ મને એટલો જવાબ દેશો કે જે સંતાનો માટે તમે સંસારમાં મંદિરમાં માથા પછાડીને માનતાયું માની હશે, એવા તમારા લાડકા લાલને રઝળતા મેલતા તમારું કાળજું ન કપાયું? અરે જે દૂધ મળતી દીકરીઓના જન્મ વખતે તમે ગોળને સાકર વેચ્યા હશે, એને એકલી ઉમેલતા તમારું અંતર ન કંપ્યું? આજે તમને તમારી અમાનતો પાછી મળે છે તો એટલી પ્રતિજ્ઞા લેતા જાઓ કે બાળકને ભગવાન સ્વરૂપ ગણી કોઈથી તડછોડશો નહીં, કોઈથી તડછોડશો નહીં. અમારી ભૂલ માફ કરજો માં. માફ કરજો. માફ તો મારો મુરલીધર કરશે. લ્યો ત્યારે. માયા બેટા કેમ રડે છે? માં, મને લેવા કોઈ નહીં આવે. આવશે દીકરી, જરૂર આવશે. નહીં માં, મને આ ભાગણીને લેવા કોઈ નહીં આવે. મારી મમ્મી મને રોજ મારીને કહેતી હતી કે આંધળી આ ભાગણી છે. જન્મી તે જ દિવસે મારો બાપ મરી ગયો. હવે મારી મમ્મીને કોઈ પણ દી લેવા નહીં આવે. બેટા તારી માં નહીં આવે તો હું છું ને. માં તો તું બનીશ માં, પણ બાપ કોણ થશે? બોલ ને માં, બાપ કોણ થશે? થશે દીકરી, જરૂર થશે, જરૂર થશે. સંતજી, હું રામબાઈનો ધણી થાઉં છું. ધણી? અરે ભાઈ, ધણી થવાના બોલ બોલો છો, પણ એના લુગડા દોશો તો પણ તમારા પાપ નહીં ધોવાય. અરે એને તો ચમત્કાર સર્જીને મેઘ વરસાવ્યો, મને તો દુકાળ ભાગ્યો. હવે એને ગોતવા નીકળ્યા છો? અરે પગમાં પડી પ્રાયશ્ચિત કરી લેજો જુવાન, નહીં તો નરકમાં જાશો. પ્રાયશ્ચિત કરવા જ નીકળ્યો છું, પણ મને મળે તો ને. મળશે એ દી મનખો સુધરી જશે ભાઈ. મેં તો એનો ચમત્કાર સાક્ષાત જોયો છે, સિંહણને ચંડિકા સ્વરૂપે. આજ સુધી ભૂલ્યો નથી. તો હવે મને ક્યાંથી મળે? ધરતીનો કોઈ છેડો નથી ભાઈ, છતાં એ ભાગ્યમાં લખ્યું હશે તો ભેટો થઈ જશે. માં, મને અભાગણી કણી એકલી મૂકીને તો વહી તો નહીં જાય ને? ના માયા, તારી માયા એવી ગળે વળગી છે કે જવું હોય તોય જવાતું નથી. માં, તારું ઘર ક્યાં છે? જ્યાં મારું ગિરધારી વસે છે ત્યાં. માં, ગિરધારી ક્યાં વસે છે? ગોકુળ મથુરામાં. માં, તે મુરલીધરને જોયો છે? જોયો છે, પણ સપનામાં. એ કેવો લાગતો હતો તને? બહુ જ રૂપાળો. માં, તું તો એકવાર કહેતી હતી કે કાંજી તો કાળો છે. કાળો તો એ કામનગારો છે દીકરી. ગોપીઓની મટકી ફોડી ચોરી ચોરી મહીડા ખાઈ જાય છે. માં, કાનુડાને મહીડા બહુ જ ભાવે? હા, બહુ જ ભાવે. ચાલ હવે સૂઈ જા દીકરી. નહીં માં, કાનુડાને વાતોએ તમારી ઊંઘ ઉડાડી દીધી છે. મારે એને જોવું છે, પણ મારે તો આંખો નથી. પછી એને કેમ જોઉં? એનું નામ લઈને સૂઈ જા દીકરી, એ
સપનામાં દેખાશે. કાનડો મને માખણ ખવડાવીને વયો ગયો. હું ખવડાવવા ગઈ તો ન ખાધું. માયા બેટા ગાંડી થઈ છે શું? હું મરી જઈશ પણ જ્યાં સુધી કાનડો મારે હાથે માખણ નહીં ખાય હું નહીં ખાવ. ચાલી ગઈ રામભાઈ આશ્રમ છોડીને ચાલી ગઈ, પણ જઈ જઈને જાય ક્યાં? સર જવા માટે તો આખું જગત પડી છે. તો જાઓ આખું જગત કૂદી વળો અને મને ખબર આપો કે રામભાઈ ગઈ છે ક્યાં. જાઓ. રામભાઈ હિંમતસિંહ તારા આશ્રમ છોડવાની વાટ જોઈને જ બેઠો હતો અને તને તો આશ્રમમાં આખા ગામના રખોપા હતા. હવે હું જોઉં છું કે તને કોણ બચાવે છે. માયા કાનુડો આવ્યો. માં કાનુડો આવ્યો? ના બેટા, આ 4 દિવસ થઈ ગયા તારા મોંમાં અન્નનું દાણું નથી ગયું. ખાઈ લે બેટા, ખાઈ લે. નહીં માં, હવે તું કાનુડાને માખણ ખવડાવ્યા વગર નહીં ખાઉં. માં તું ખાઈ લે ને. અરે ખેલી, તું તો ભરમમાં ભરમાઈ ગઈ. હું તો તને અમથું કહેતી હતી કે મેં કાનુડાને જોયું છે. તું હાથ લઈને બેઠી. માં તું તો રોજ કહેતી હતી કે કાનુડા મીરાબાઈને ઝેર પીધા હતા, તો પછી મારે હાથે માખણ કેમ નહીં ખાય? હજી કહું છું બેટા, હાથ ને લીધે. નહીં માં, માયા તું તો માયાથી મોટી નીકળી. હે દ્વારકા વાળા, તે મને આ કેવી દીધામાં નાખી દીધી. હવે એને કોણ સમજાવે? હવે તો તારો જ આશરો છે પ્રભુ, તારો જ આશરો. બધા જ છોકરા ચાલી ગયા? હા ભાઈ, અમારે પાદરેથી નીકળી એની હારે એક છોકરી હતી. કદાચ એને પણ એના મા બાપ લઈ ગયા હશે. તો પછી રામભાઈ એકલી અટુલી ક્યાં ગઈ હશે? રાધા, આજ તને ઊંઘતે મિલી જાતા જીવતો નથી હાલતો, પણ હવે આ જીવતર નથી જીરવાતું. જાઉં છું મારા પાપનો પસ્તાવો કરવા દ્વારકાના દેવળે. અગર જીવતો રહ્યો તો જરૂર મળશું, નહીં તો મને માફ કરી દેજે રાધા, મને માફ કરી દેજે. એનો અર્થ એ કે પાજી હવે હિંમતસિંહના હાથમાં ધીરે ધીરે આવતી જાય છે. પણ સરદાર, દ્વારકાના માર્ગે ઈ તો પગપાળા નીકળી પડી છે. કયા માર્ગે ગઈ હશે શી ખબર પડે? બેરુ, હવે મારો ને રામભાઈનો એક જ માર્ગ છે. દ્વારકા પહોંચે ઈ પહેલા તો હું એના દેહને પાવન કરી નાખીશ. માં, હા દ્વારકા આવી ગયું માં? બસ બેટા, દ્વારકા હવે બહુ દૂર નથી. માં, હા પાણી આપ માં. પાણી? હા હું લઈ આવું છું. તું અહીં આરામ કર બેટા. બસ હા, લઈ આવું છું. તું મારા હાથમાં ઝડપાઈ ગઈ ને? અરે આ વગડામાં તારો કોઈ સાથ નહીં સાંભળે. હિંમતસંગ, મોતની ઘડીઓ ગણતી મારી દીકરી માયાના મોં સુધી પાણી તો પોગવા દે, ને તો એનો પ્રાણ વયો જશે. અરે દીકરીના પ્રાણની જો એટલી પડી હોય તો હિંમતસિંહને હાથ સોંપી દે રામભાઈ, નહીં તો મારે બળજબરી કરવી પડશે.
બળજબરીની બીક ન દેખાડ હિંમત સંગ. હજી એ પાછો વળી જા, નહીં તો દ્વારકા વાળાનું કોપ થશે તો તારું અહીં જ કમોત થશે. અરે મારું કમોત ઈચ્છે છે રામબાઈ. અરે રામબાઈ ઓય ની બચ્યા રામબાઈ. માં પાણી આપમાં, માં પાણી પાણી આપમાં. માં 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 પાણી પાણી માં માં પાણી આપમાં પાણી. તું આવી ગઈ માં? બોલતી કેમ નથી માં? કોણ છો તમે? મારી આસ્તે નહીં છોડું તો અમ્માઈ હવે તો હિંમતસિંહના હાથમાંથી છટકીને ક્યાં જશે? તમે દીકરી તમે આજે ફરી મારી આબરૂ બચાવવા આવી પોગ્યા. આબરૂ બચાવવાની દીકરી, પાપનો પસ્તાવો કરવા. આ હિંમત મારો જ દીકરો હતો ને હું ડાકુ મંગલસિંહ એકવાર આ સાથે મેં બેટા તારી માની આબરૂ લૂંટી હતી. એ જ પાપે મને લકવા થઈ ગયો તો બેટા ને મારી વાચા હરાઈ ગઈ હતી. વ્યાસ એક સખી બહેન ઉપર ભાઈને બળાત્કાર કરતા દીકરા હું જોઈ ન શક્યો, હું જોઈ ન શક્યો. બાપુ બેટા આજ તારા ભોયથી બાપુ શબ્દ સાંભળીને મારો પાપી આત્મા પુણ્યશાળી થઈ ગયો છે. પસ્તાવો તો કેદુલો કરવાનો હતો દીકરી, પણ ભગવાને મારી જીભ છાલી દીધી, મારી વાચા હારી લીધી બેટા. આજ તારા જ પુણ્ય પ્રતાપે એ વાચા મને પાછી મળી ગઈ છે. પણ ના ના, મને પુણ્યશાળી કહીને પાપમાં ન નાખો. આજ સુધી મેં આ ભાગણીએ તમને ઓળખ્યા નહીં ને આજે જ્યારે ઓળખ્યા ત્યારે તમે. બેટા આયખાના ઓરતા ન હોય. જન્મ મરણની પીડા તો ભગવાન મુરલીધરને ભોગવવી પડી હતી. અંતમાં દીકરી એક વાર તારા મોહેથી તારા બાપને માફ કરી દે કે નરકમાંથી મને મુક્તિ મળી જાય. બાપુ, માફ કરવા વાળો તો દ્વારકાની દેવળે બેઠો છે. અનઘડી એનું નામ લ્યો, સગડા ગુના માફ કરી મોક્ષ દેશે. મોક્ષ તો મને ક્યાંથી મળે દીકરી? મેં ગોમતીને દુભવી હતી, એ જીવી ત્યાં સુધી મને શ્રાપ દેતી રહી. નહીં બાપુ, પસ્તાવાનું પવિત્ર ઝરણું તમારા હૈયામાંથી નીકળી આંખના આંસુડા બની ગયા. તમારા હંદાય પાપ ધોવાઈ ગયા બાપુ. દ્વારકા વાળાનું નામ લ્યો, દ્વારકા વાળાનું નામ લ્યો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. બાપુ! માયા! બેટા શું થઈ માયા? માયા! માયા! દ્વારકા વાળા, તે આજ દેખાડવા માટે મને તારે મંદિરે બોલાવી છે. અરે મમતાના બંધનમાં બાંધેલ તે મને દેખા ન દીધા. હવે આ આંધળીનો માર્ગ તો મને દેખાડ.
પણ ખાઈ ગયો? હા માં, મેં મારી સગી આંખે જોઈ. તું 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 જોઈ શકે છે? હા માં. પ્રભુ, તારી લીલા અપરંપાર છે. રામભાઈ, આજ સુધી તમે તમારું ધાર્યું કર્યું, પણ આજ તો હું તમને લીધા વિના નહીં જાઉં. મારા હકથી નથી કહેતો, પણ હાથ જોડીને કહું છું, એકવાર તમારા પગલા મારે આંગણે કરો. ઘણું મોડું થઈ ગયું ધણી. હવે તો આ પગલા અલખને ઓટલે જ માંડવા છે. આ તમે શું કહો છો? હા ધણી. માં, કોણ છે આમાં? દીકરી, હું તને કહેતી હતી ને કે એક દી તને લેવા કોઈ જરૂર આવશે અને તારે બાપુને જોવા था ને? હા માં. આ છે તારા બાપુ. મારા બાપુ? હા દીકરી. ધણી, તમારું સપનું હતું ને કે આપણે સંસાર માંડી આપણા સંતાનો હોય, તો ઝાલી લો આ માયાનો હાથ. દીકરી ગણીને એને હેત દેજો. એના પગલા રામબાઈથી એ પુણ્યશાળી છે. જેવી તમારી મરજી. ધણી, મારી દીકરીના બધા જ કોડ પૂરા કરજો. માયા, આજે તને તારા બાપુ મળી ગયા. બસ હવે એક વાર આ એકતારો લઈ એવું ગીત ગા જે સાંભળી હું ખેલી દૂર બની જાઉં.